વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને છુટ્ટી સાબુદાણાની ખીચડી જે આપણે ઉપવાસમાં ખાઈ શકીએ તેની માટે એની રેસીપી આપવાની છું. તો એની માટે અહીંયા બે ટેબલ સ્પૂન તેલ આમાં મૂકી દીધું છે. આ સાબુદાણા છે જે મેં 2 કલાક પહેલાં પલાળી દીધેલા, જે સાવ સૂકા છે, સાવ જ એક એક દાણો છૂટો થઈ ગયો છે. અને આ એક બટેટું છે, સ્વાદ પ્રમાણે મીઠું. આ આદુ મેં આખા મરચાં નાખ્યા છે, અમે આખા મરચાંની કરીએ છીએ. અને કોઈક વાર જો આદુ મરચાં તૈયાર હોય તો આદુ મરચાંની કરીએ છીએ. આ સાકર છે, સિંગનો ભૂક્કો છે. અને હવે આમાં હું જીરાનો વઘાર કરું. તમે જોઈ શકો છો મેં આમાં આ તેલ ગરમ થઈ ગયું છે અને એમાં જીરું મેં નાખી. તો આપણું આ જીરું તડતડી ગયું છે. હવે એમાં હું આ લીમડો અને મરચાં નાખીશ અને હવે એને 5 મિનિટ માટે થવા દઈશ. ઉપર થઈ ગયા છે. હવે મેં અહીંયા આગળ બટેટા નાખીશ. અને હું આમાં જ 1 ચમચી ઘી નાખી દઈશ, જેથી આપણી ખીચડી બહુ જ સરસ થશે. તો મેં આ ઘી પણ નાખી દીધું છે. હવે હું બધો મસાલો કરી દઈશ. હું આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશ. મેં અહીંયા આગળ સ્વાદ પ્રમાણે સાકર લીધી છે. મેં હલાવી લીધું છે. હવે હું આમાં સિંગનો ભૂક્કો નાખી દઈશ. અને મેં આ 5 જેટલું લીંબુ નાખ્યું છે. આ બધા મસાલો ઉકળી જાય પછી જ આપણે સાબુદાણા નાખવાના, નહીં તો સાબુદાણા ચોવડ થઈ જશે. અને સાબુદાણાને 5 જ મિનિટ માટે થવા દેવાના, જેથી આની સાથે મિક્સ થઈ જાય. આમાં તમે પાવડર સુગર પણનો ઉપયોગ પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણા બટેટા થઈ ગયા છે. હવે હું સાબુદાણા નાખી દઈશ અને 5 થી 7 જ મિનિટ માટે હલાવીશ. અને આને 5 થી 7 મિનિટ માટે થવા દઈશ. અને પછી આપણે આવી રીતે આ પાણીનો છંટકાર કરી અને એને ઢાંકીને રહેવા દઈશું. તો આપણી ખીચડી બહુ જ સરસ થઈ જશે. મેં ગેસ બંધ કરી દીધો છે. મેં ખીચડીને ઢાંકી દીધી છે. તો આપણી આ ખીચડી તૈયાર થઈ ગઈ છે. હવે મેં આ ચટણી સાથે એને સર્વ કરીશ. તો તમે જોઈ શકો છો કે આપણી આ ખીચડી સરસ તૈયાર થઈ ગઈ છે. અને આ એને કોથમરીથી ગાર્નિશિંગ કરીશ. તો આપણી એકદમ છૂટી ખીચડી સરસ સોફ્ટ તૈયાર થઈ ગઈ છે. મેં એને ચટણી સાથે ગાર્નિશિંગ કરી છે. આમાં તમે મીઠું દહીં સાથે પણ કરી શકો છો અને સિંગદાણાની ચટણી પણ બનાવીને સર્વ કરી શકો છો. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તમે જરૂર ઘરે બનાવીને ટ્રાય કરજો. બહુ જ સરસ બને છે. સી યુ ટુમોરો.